હલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે નવા ચેપ્ટરની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 8, ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. અને તમને ખબર છે, આ ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એની શોધ સર આઇઝેક ન્યૂટને કરી હતી 17મી સદીમાં. અને આ નિયમ બે પદાર્થો વચ્ચેના દળને કારણે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કહેવાય છે. અને આ નિયમ મોટા મોટા ગ્રહો માટે, નાના કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન ના દળને ધ્યાનમાં લ્યો તો પણ સમાન રીતે લાગુ પડે, એટલે એને સાર્વત્રિક નિયમ કહેવાય, યુનિવર્સલ લો. ઓકે, તો આ નિયમ વિશે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. તો પહેલો ક્વેશ્ચન મિત્રો તમારો એવો તૈયાર થશે, ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. તો પહેલા તો આ નિયમ ઉદ્ભવવાનું કારણ દળ છે. જેમ કે આ બે પદાર્થો છે અને પદાર્થોને આપણે જ્યારે ગણશું ને તેનું દળ એના સેન્ટરમાં, કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું ગણશું. તો વિચારો, અહીંયા એક M1 દળનો કણ છે, અહીંયા M2 દળનો કણ છે, બંને વચ્ચેનું અંતર R છે. તો આ સાર્વત્રિક નિયમની સીધી વાત કરીએ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ઓકે, નિયમ તમે સૂત્ર ઉપરથી યાદ રાખી શકો છો કે આ બંને પદાર્થો વચ્ચે લાગતું આ ગુરુત્વાકર્ષણ બળ છે એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, અહીંયા અંતરના વર્ગનો વ્યસ્ત હોવાથી, જેમ કે બંને પદાર્થો વચ્ચેનો અંતર R છે, એનો વર્ગ છે અને વ્યસ્ત છે, એટલે ઘણી વખત આને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય. ગેટ ઇટ? તો નિયમ લખીએ શું છે, તો વિશ્વનો દરેક કણ અથવા તો દરેક પદાર્થ, વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે. આકર્ષી બળ લગાડે છે. અને આ બળનું માન એટલે મૂલ્ય, આ બળનું માન બે પદાર્થો, અથવા તો તમે લખી શકો છો આ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. Is that clear? તો બળ છે આ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ બ્લુ લાઈન મેં દોરેલી છે એ બંને પદાર્થો છે એને જોડતી રેખા કહેવાય. હેને? તો આ બળ છે એ એની દિશા આ બંને પદાર્થોને જોડતી રેખા પર આવે. જેમ કે M1 પદાર્થ પર M2 વડે લાગતું બળ આ તરફ આવશે, M1 ઉપર M2 વડે લાગતું બળ M1 પર M2 વડે, કેમ કે M2 છે M1 ને આકર્ષશે અને એની દિશા જોડતી રેખા ઉપર આવે. તેવી જ રીતે M2 પર M1 વડે લાગતું બળ આ તરફ આવશે. ઓકે, અને બંનેનું કોમન સૂત્ર તમને ખબર છે, બંને બળનું મૂલ્ય કોઈ પણ તરફથી ગણો તો આવશે M1 M2 upon R². ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ દિશા, અહીંયા નિયમ પૂરો દિશાએ થશે કે આ બળની દિશા ક્યાં હોય. તો આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખા પર હોય છે. ભાઈ, ક્લિયર થઈ ગઈ વાત? 9મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો. ચાલો, ચલન દૂર કરશો મિત્રો તો એક તમારો અચળાંક આવશે. એ અચળાંકને તમે કહો છો કેપિટલ G, જેને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. G ને કહીશું આપણે ગુરુત્વાકર્ષણ અથવા તો કર્ષણ બળ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ઓકે, એક વસ્તુ સમજી લઈએ. જેમ કે અહીંયા સૂર્ય છે, આ સન છે, અને અહીંયા પૃથ્વી છે, અર્થ છે. આ બંને વચ્ચે લાગતું બળ
સોરી, બંને વચ્ચે લાગતું બળ આ સૂત્ર વડે દર્શાવાય, જેમાં જી નહીં બદલાય. અહીંયા સનનું દળ, અહીંયા અર્થનું દળ અને બંને વચ્ચેના અંતરનો વર્ગ. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, માસ ઓફ ઇલેક્ટ્રોન, અહીંયા માસ ઓફ પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ આ સેમ લખાય, Gm1m2/r². ગેટ ઇટ? તો જી છે ને એ નાનકડા કણો લ્યો કે મોટા કણો લ્યો, આ બળ આ જ રીતના લાગુ પડાય છે. ગ્રહો વચ્ચે લાગતું બળ પણ આ જ રીતના. એટલે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સમાન રીતે લાગુ પડતો હોવાથી બધા કણો માટે એને સાર્વત્રિક કહેવાય. અને અચળાંક પણ બદલાશે નહીં, અચળાંક ફિક્સ હોય. અચળાંકની વેલ્યુ આવશે 6.67 × 10⁻11. જેમ કે તમારે જીનો એકમ જોતો છે તો જીને કરતા બનાવો. તો અહીંયા બળનો એકમ આવે ન્યૂટન, અહીંયા દળનો એકમ આવે કિલોગ્રામ સ્ક્વેર, અંતરનો એકમ આવે મીટર સ્ક્વેર. કિલોગ્રામ સ્ક્વેર અહીંયા જશે, મીટર સ્ક્વેર અહીંયા જશે. જીને કરતા બનાવો તો અને એકમ આવે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, આ નિયમને સાર્વત્રિક એટલા માટે કહેવાય કારણ કે હલકા એટલે કે નાના કણોના બનેલા તંત્ર માટે અને મોટા ગ્રહોના બનેલા તંત્ર માટે સમાન રીતે લાગુ પડે છે. અને તેથી આ બળને સાર્વત્રિક, આ નિયમને સાર્વત્રિક કહેવાય છે. ઇઝ ધેટ ક્લિયર? તો કે ભાઈ આ નિયમ સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન તેમજ મોટા ગ્રહોના બનેલા તંત્ર માટે સમાન રીતે લાગુ પડે છે. તેથી આ નિયમને સાર્વત્રિક નિયમ કહે છે. ચાલો, ક્લિયર થઈ ગઈ વાત? ઓકે છે? હા સર, એટલું તમને ખબર પડે જ છે. ઇઝ ધેટ ક્લિયર? તો આ સિમ્પલ નિયમ છે જેને તમે સૂત્ર વડે દર્શાવેલો છે. આઈડિયા આવી ગયો બધાને? સૂત્ર યાદ રાખો. ઓકે, બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ચાલો, એક વસ્તુ બીજી જુઓ. ધારો કે અહીંયા M1 દળ છે, અહીંયા M2 દળ છે અને આ બંનેને જોડતી રેખા છે. હું તમને એમ કહું M2 ઉપર M1 વડે લાગતું બળ, તો તમે કહેશો સર M2 આપણો ટાર્ગેટ થયો અને M1 વડે લાગતું બળ, તો M1 એને આકર્ષી બળ લગાડે એટલે M1 એને ખેંચશે આમ. ઓકે, ધારો કે આ બળને F2 ઉપર લાગે છે એટલે 2 વડે દર્શાવ્યું. હવે તમે ઉલટું વિચારો, M1 પર લાગતું બળ M2 વડે, હવે M2 બળ લગાડે છે એટલે એ M2 બળ લગાડે એટલે M2 છે ને M1 ને ખેંચશે. 1 ઉપર લાગે છે એટલે 1 કહું. આ બંને બળો સરખા મૂલ્યના હોય. કેમ? હું F1 તરીકે લખું તો એ લખાય Gm1m2/r² અને F2 તરીકે લખો તો પણ આવે Gm1m2/r². ગેટ ઇટ? ધારો કે આ બે પદાર્થો છે, એમની વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે તમે આ તંત્રને પાણીના માધ્યમમાં મૂકી દીધું, પાણીમાં મૂકી દીધું, તો પણ આ બળ બદલાશે નહીં, F જ રહેશે. તો આ બંને વચ્ચે કોઈ માધ્યમ આવી જાય ને અહીંયા, જેમ કે તમે આ બંને પદાર્થોને હવે આટલા જ અંતરે પેટ્રોલમાં મૂકો, ડીઝલમાં મૂકો, છાશમાં મૂકો, દહીંમાં મૂકો તો બળ નહીં બદલાય. એને સમજવા માટે છે ભાઈ. ઇઝ ધેટ ક્લિયર? તો આ નિયમની એક ખાસિયત, આ નિયમ માધ્યમ પર આધારિત નથી. જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું બળ છે, વચ્ચે શૂન્યાવકાશ છે, તો પણ આ સૂત્ર વડે મળે F જેટલું મળશે. ધારો કે ઓકે, હવે એ બંને વચ્ચે ધારો કે પાણીનું માધ્યમ આવી ગયું નથી, પણ આપણે સમજી લઈએ છીએ તો પણ બળ આટલું જ લાગે. આઈડિયા આવે છે? સમજ પડે છે? ક્લિયર છે? તો આ હતો મિત્રો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. દિશા ઇમ્પોર્ટન્ટ છે. બંને દળોને જોડતી રેખા પર હોય અને દળને કારણે ઉત્પન્ન થાય. તો ઉદ્ગમ એટલે ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? દળને લીધે ઉત્પન્ન થાય. રાઈટ? તો એનો અર્થ એવો કહી શકાય ભાઈ, જે ગ્રહનું દળ વધારે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે. ગેટ ધીસ? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો મિત્રો, નેક્સ્ટ વાત કરવાની છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે. જોજો, સદિશ સ્વરૂપે તમારે મેળવવાનું છે. ઓકે, તો પહેલા આપણે નિયમ લખી દઈએ. નિયમ તો તમે આગળ પણ લખેલો જ છે. ઓકે, વિશ્વનો દરેક
વિશ્વનો દરેક કણ બીજા કણ પર આકર્ષી બળ લગાડે છે. અત્યારે આપણે બે કણો માટે લખીએ છીએ. ઓકે, વિશ્વનો દરેક કણ બીજા કણ પર બે કણોના સંદર્ભમાં આકર્ષી બળ લગાડે છે. કણ પર આકર્ષી બળ લગાડે છે અને આ બળનું માન તે બે કણો ન લખવું હોય તો પદાર્થ પણ લખી શકો છો. કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નિયમ અહીંયા પૂરતો નથી. ઓકે, અહીંયા દિશા પણ લખવું પડશે. તો આ બળની દિશા આ બે કણો, ભાઈ કણો લખો ને તો કણો લખવાનું, પદાર્થો લખો તો આખા નિયમમાં પદાર્થો લખવાનું. કણોને જોડતી રેખા પર હોય છે. રાઈટ? ચાલો થોડુંક સમજી લઈએ આ સદિશ સ્વરૂપ કેવી રીતના છે. તો ભાઈ તમારા જે કણો છે ને એ સુરેખા ઉપર ગોઠવાયેલા નહીં હોય. જેમ કે બે ગ્રહો છે, એક જ સુરેખા ઉપર ગોઠવાયેલા નહીં હોય, એટલે કે એક્સ અક્ષ ઉપર ગોઠવાયેલા નહીં હોય, 3 ડાયમેન્શનમાં હશે. તો અહીંયા મેં એક યામ પદ્ધતિ લઈ લીધી. ઓકે, અને અહીંયા હું લઈ શકું છું XY અને આ Z અક્ષ. આ Z અક્ષ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવે છે. Z અક્ષ જે તમે અત્યારે જોઈ શકતા નથી પણ અનુભવી શકો કે આવું કંઈક હશે. અને અહીંયા બે કણો લઈએ. અહીંયા 2 નંબરનો કણ છે એટલે અહીંયા હું કહી દઉં છું M2 અને અહીંયા કોઈ કણ છે એને હું કહી દઉં છું M1. જેમ કે અહીંયા ભાઈ કણ છે M1. ચાલો ઉગમ બિંદુને અનુલક્ષીને M1 નું કંઈક સ્થાન આવશે. ભાઈ સ્થાન એટલે આના યામ, એને જેમ કે આને x યામ ને y યામ કંઈક તો હશે જ. એવી રીતના સેમ ટુ સેમ અહીંયા M2 નો સ્થાન સદિશ તમે લઈ શકો છો R2. રાઈટ? અને તમને ખબર છે બળની દિશા છે આ બંને કણોને જોડતી રેખા ઉપર આવે, એટલા માટે આ બંને કણોમાંથી પસાર થતી હું એક લાઈન ડ્રો કરું છું. ક્લિયર? કેમ કે બળની દિશા આવશે. ચાલો પહેલા આપણે લખીએ કોના વડે કોના પર લાગતું બળ. તો પહેલા લખીએ આપણે 1 પર 2 વડે લાગતું બળ. તો કેસ નંબર 1 લઈએ. કેસ નંબર 1 કોના પર? M1 પર M2 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હવે તમને એક વખત ખબર પડી જવી જોઈએ ગુરુત્વાકર્ષણ બળ કોના પર લાગે? 1 પર. તો જેના પર લાગે ને પહેલા એટલે 1 પર લાગશે. કોના વડે? 2 વડે. હવે જરાક અહીંયા દિશા જોઈ લો. 1 પર 2 લગાડશે તો 2 છે ને આ બળ આકર્ષી પ્રકારનું છે એટલે 1 ને જોડતી રેખા ઉપર ખેંચશે. તો 1 છે એના ઉપર બળ આમ આવશે. ઓકે, આને તમે કહેશો F12, 1 પર 2 વડે. ઇઝ ધેટ ક્લિયર? રેડી? હવે તમે એકમ સદિશ લખો છો. જેમ કે કોઈ પણનો એકમ સદિશ લખો સદિશ A નો, તો છેદમાં એનું મૂલ્ય સદિશના છેદમાં. તો અહીંયા લખો છો A ઇન્ટુ U કેરેટ. તો જે સદિશ હોય પહેલા એનું મૂલ્ય લખો છો અને એની દિશામાંનો એકમ સદિશનો ગુણાકાર લખો છો. રાઈટ? તો અહીંયા સદિશ લખું છું. જુઓ F12 એટલે પહેલા હું લખીશ F12 નું મૂલ્ય, એટલે F12 નું મૂલ્ય આવી ગયું. અને F12 ની દિશામાંનો એકમ સદિશ. હવે 12 કઈ દિશામાં જશે? ધ્યાનથી જુઓ. તો 1 2 જુઓ 1 થી 2 તરફ જશે એટલે હું સ્થાન સદિશ એક અહીંયા લઈશ, એક અહીંયા સદિશ દોરીશ. આ સદિશ છે ને એ બંને વચ્ચેનું અંતર થઈ જશે M1 અને M2 વચ્ચેનું અંતર. મેં તીર એટલા માટે આ તરફ લીધું છે કેમ કે બળ પણ આ તરફ છે. ઓકે, ધારો કે આ સદિશ છે તમને ખબર નથી કયો છે એટલે ક્વેશ્ચન માર્ક સદિશ લીધું. હવે 3 સદિશો જુઓ R1 R2 અને ક્વેશ્ચન માર્ક. તમે જોશો તો એમાં પરિણામી સદિશ R2 ગણાશે. પરિણામી સદિશ R2 કહેવાશે. સમજો, પરિણામી સદિશ R2. હવે પરિણામી સદિશ બાકીના જેટલા પણ સદિશ છે એનો સરવાળો આપે.
है ने त्रिकोणनी રીત સદિશોના સરવાળા માટે તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 થયું. જુઓ ક્લિયર થઈ ગઈ વાત? ઓકે રાઈટ, ચાલો કમ્પ્લીટ. હવે જો આ ક્વેશ્ચન માર્ક છે એ સદિશને તમે R2 માઇનસ R1 કહેશો, અને R2 માઇનસ R1, અને જેને તમે આ બળની જેમ નામ આપવું હોય તો પણ આપી શકો છો. જુઓ જેમ કે બળ આ દિશામાં છે તો આને 1 2 કયો, નો પ્રોબ્લેમ. ઓકે 1 2 કહી શકાય, અને એવું ન કેવું હોય તો 2 1 કયો. ઓકે તો આ જે બળ છે, ઓકે આ દિશામાં સદિશ પેલા પર્પલ કલરનો છે 2 1, તો આની દિશામાંનો એકમ સદિશ 2 1 કેરેટ કહેવાય. ઓકે તો બળનું માન આવી ગયું, અને બળ જે દિશામાં છે તે દિશામાંનો એકમ સદિશ 2 1 થઈ ગયું, 2 1 કેરેટ. ઓકે હવે બળનું મૂલ્ય જુઓ, બળનું મૂલ્ય કેવી રીતના આવશે. બળ તમને ખબર છે બળનું મૂલ્ય કેવી રીતના આવશે? તો અહીંયા તમે લખશો G, અહીંયા લખશો M1, અહીંયા લખશો M2 અપોન R². એકમ સદિશ કેમ લખાય? જે સદિશ હોય એને એના માન વડે ભાગી નાખો. ગેટ ઇટ? ક્લિયર? મને કહો 2 અને 1, 1 અને 2 વચ્ચેનું અંતર એટલે કે R21. R21 તરીકે તમે R જ લખી શકો છો. R એટલે ભાઈ R21, હે ને, R21 સ્ક્વેર. R21 એટલે 1 અને 2 વચ્ચેનું અંતર. ગેટ ઇટ? તો તમારું સૂત્ર આવ્યું G M1 M2 છેદમાં 2 1 સ્ક્વેર ઇન્ટુ R21. ઓકે R21 તમને ખબર છે શું આવે? અહીંયા તમે લખશો G M1 M2 R21 એટલે R2 માઇનસ R1 નો ઘન. અહીંયા ઘન આવશે. ઓકે અહીંયા ઘન, અને અહીંયા આવશે R2 માઇનસ R1. ગેટ ઇટ? ક્લિયર? ઓકે છે. હવે જરાક આ પદ જુઓ, અહીંયા પદ, આ પદ હે ને, એમાં આ પદ જુઓ કેરેટ છે, તો અહીંયા વર્ગ કરો ને તો અહીંયા ખાલી કેરેટ આવશે, મૂલ્ય અને એકમ સદિશનો ગુણાકાર. આઈડિયા આવે છે બધાને? ક્લિયર છે? ઓકે તો યાદ રાખજો ભાઈ, F12 હોય તો અહીંયા 2 માઇનસ 1 આવે છે. જુઓ 2 માઇનસ 1, 1 2 હોય તો. બીજો કેસ લઈ લઈએ અને આપો ઇક્વેશન નંબર 1. કેસ 2 ની વાત કરીએ. કેસ 2, ચાલો આકૃતિ તમારી એની એજ છે, એ જ કણો લઉં છું, પણ સમજવા માટે હું અહીંયા બીજી આકૃતિ દર્શાવું છું. ઓકે સર, નો પ્રોબ્લેમ, દોરો દોરો દોરો, કંઈ વાંધો નથી. અહીંયા જુઓ આ Z, આ O. M1 તમે ક્યાં લીધું હતું સર? M1 અમે અહીંયા લીધું હતું. સોરી, આ M2 હતું. આ કોણ હતું? M1 હતું. ચાલો આનો સ્થાન સદિશ કયો લીધો તો સર? R1. ચાલો ભાઈ આનો કયો લીધો તો સર? R2. ગેટ ઇટ? ચાલો જોડતી રેખા ઉપર બળની દિશા હોય એટલા માટે હું અહીંયા જોડતી રેખા દોરી દઉં છું, આ બંને કણોને જોડતી રેખા. ઓકે આગળ બળ મેળવ્યું ને 1 પર 2 વડે મેળવ્યું. હવે આપણે લઈએ M2 પર M1 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ચાલો ફરી પાછો એ જ રૂલ, કોના પર લાગે? 2 ઉપર, તો પહેલા સિમ્બોલ આવશે 2 નો. કોના વડે? 1 વડે. તો અને વંચાય બીજા કણ પર પહેલા વડે લાગતું બળ. ચાલો કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય અને તેની દિશામાંનો એકમ સદિશ. ઓકે જેમ અહીંયા લખ્યું હતું ને એકમ સદિશ, જુઓ રાઈટ. તો પહેલા તો બળ જોઈએ કઈ દિશામાં લાગશે. લેટ્સ સી. જુઓ કોના પર લાગે છે? જુઓ M2 પર, એટલે આ તમારો ટાર્ગેટ થયો. M2 પર કોના વડે? M1 વડે. તો M1 એને આકર્ષી બળ લગાડશે, તો આ થઈ ગયો ભાઈ, આ બળ આવ્યું 2 1. સમજો વાતને. તો હું અહીંયાથી આ દિશામાં આ બંને વચ્ચેનું અંતર, આ સ્થાન સદિશ આ તરફ દોરું છું. હવે તમને ખબર છે આ કોણ આવશે? તો આ આવશે R12, અને R12 આવે R1 માઇનસ R2. આગળની જેમ જ આપણે મેળવી શકાય છે. અને આ દિશામાંનો એકમ સદિશ 1 2 કેરેટ. ઓકે તો અહીંયા તમે લખશો 1 2 કેરેટ. જો 2 1 હોય તો 1 2. ગેટ ઇટ? મૂલ્ય ભાઈ 1 વડે 2 પર કે 2 વડે 1 વડે લાગતું બળ તો આ જ આવશે, ને આંતર R12 સ્ક્વેર આવશે, અહીંયા R12 કેરેટ આવે. જો વર્ગ લખો તો કેરેટ આવશે અહીંયા. મૂલ્ય અને એકમ સદિશનો ગુણાકાર. ચલો GM1 M2 R12 સ્ક્વેર, R12 કેરેટ એટલે તો સદિશને એના જ મૂલ્ય વડે ભાગતા મળે. ચાલો અહીંયા શું થઈ જશે? GM1 M2 R12 ક્યુબ.
અહીંયા આવશે R12 સદિશ, હે ને? મૂકો કિંમત. ચલો R12 એટલે શું આવશે? R1 માઇનસ R2 આખાનો ઘન, સોરી મૂલ્ય છે એટલે માનક આવશે. ઓકે, અને અહીંયા સદિશ છે એટલે R1 માઇનસ R2. ક્લિયર? હવે જરાક આ પદ જો ઉપર, અહીંયા 2 માઇનસ 1 આવે છે, ઉપર જો R2 માઇનસ R1 આવે છે, અહીંયા 1 માઇનસ 2 આવે છે. ગેટ ઇટ? અહીંયાથી હું માઇનસ કોમન કાઢું છું, માઇનસ ઉપરના પદમાં અહીંયાથી માઇનસ કોમન કાઢ્યો તો અહીંયા R2 માઇનસ R1 થઈ ગયું. ગેટ ઇટ? આ તો માનાંક છે, માનાંકમાં તમે પહેલા લખો પદ પછી લખો, કોઈ ફરક પડતો નથી. તો આને કયું બળ કહેવાય? સર આને કહેવાય 1/2 વડે લાગતું બળ. જો આખું બળ આ ઇક્વેશન 1 પ્રમાણે, ઓકે, તો આને કહેવાય 1/2 વડે લાગતું બળ. તો અહીંયા કોણ આવી ગયું? F21 બરાબર માઇનસ F12. આ F12 ને તમે ડાબી બાજુ લાગો તો પરિણામી બળ 0. તો પહેલા પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લાગે, બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર એટલું જ બળ લાગે. ઇઝ ધેટ ક્લિયર? તો શું કહી શકાય? શું કહી શકાય ભાઈ? અહીં બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. તો તમને ભાઈ આ સવાલ પૂછાઈ જાય, ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે, તો આ પ્રમાણે લેવાનું. ઓકે, તમે શું કામ કરો છો? જુઓ, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F21 લીધું, તો અહીંયા તમે લખ્યું Gm1m2 અપોન ઘન લખો છો. જો 2 છે તો 1 માઇનસ 2 આનો ઘન, અને અહીંયા આવશે R1 માઇનસ R2. ધારો કે અહીંયા 3 1 લીધું હોત તો અહીંયા 1 માઇનસ 3 1 માઇનસ 3. ધારો કે અહીંયા 4 5 લીધું હોત તો અહીંયા 5 માઇનસ 4 5 માઇનસ 4. યાદ રાખવાનું છે આ સૂત્ર. ઓકે, તો આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. સર આ નિયમને આગળના નિયમમાં શું ફરક? તો આગળના નિયમમાં છે ને સીધું આ અંતરને દળ આપી દીધું હોય. અહીંયા તમને સ્થાન સદિશ આપેલો હશે, પહેલો કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે, હે ને? ત્યારે હા મેળવાય. રાઈટ? ચલો જુઓ મિત્રો, એક MCQ જોઈ લઈએ કેવી રીતના. તો 1 કિલોગ્રામ દળના બે કણો, એનો અર્થ કે બંને કણોના દળ છે સરખા છે, જેને આપણે લઈ લીધું 1 કિલોગ્રામ. અનુક્રમે 012 ઉપર અને 023 ઉપર. એનો અર્થ એવો કહી શકાય કે R1 પહેલા કણનો સ્થાન સદિશ 012 છે, બીજા કણનો સ્થાન સદિશ 023 છે. ઓકે, એક્સિયમ 0 છે એટલે કે y અને z સમતલમાં છે. તો આ બંને કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું માન ભાઈ સદિશ સ્વરૂપ છે. હવે બંને વચ્ચે લાગતું બળ, હવે 1 વડે 2 ઉપર કે 2 પર 1 વડે બધું સરખું જ થશે. ગેટ ઇટ? તો હું અહીંયા લખું છું ભાઈ F21. તો તમે સૂત્ર શીખી ગયા છો, M1 M2 છેદમાં R2 માઇનસ R1. સમજો, અહીંયા ઘન લખો તો અહીંયા આવશે 2 ની બદલે હું 1 લઈ લઉં છું, બરાબર છે? અહીંયા 2 1 છે તો 1 2 લખાશે, 1 માઇનસ 2. અહીંયા દિશા પણ મળી જશે. જો ધારો કે તમારે આવી રીતના નથી મેળવવું, ઓકે, તો તમે R1 અને R2 વચ્ચેનું અંતર તમે લખી શકો છો, જેમ કે હું આકૃતિ દોરું. ઓકે, તો અહીંયા x અહીંયા y. ધારો કે તમે M1 કીધું તો આનો સ્થાન સદિશ આવશે R1. ઓકે, અહીંયા M2 કીધું તો આનો સ્થાન સદિશ આવશે R2. આ બંને વચ્ચેનું અંતર છે ને, અંતર, એને તમે કોઈ પણ લખી શકો છો. R2 માઇનસ R1 નો માનાંક લ્યો કે R1 માઇનસ R2 નો માનાંક લ્યો. આ બંને વચ્ચેનું અંતર આ થશે. આઈડિયા આવે છે? તો ધારો કે તમને મૂલ્ય જ મેળવવાનું કીધું છે, મૂલ્ય, તો તમે સીધું લખી શકો મૂલ્ય એટલે F બરાબર G M1 M2 અપોન R સ્ક્વેર. અને આ R એટલે આ બંને વચ્ચેનું અંતર, R2 માઇનસ R1 નો માનાંક. તો હું પહેલા બંને વચ્ચેનું અંતર લઈ લઉં છું, જે આવશે R2 માઇનસ R1 અથવા તો R1 માઇનસ R2, પણ આ સદિશ સ્વરૂપે આપણે માન મેળવવાનું છે. જો અહીંયા R2 માઇનસ R1 લેશો ને તો 0 માંથી 0 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1. હવે આનું માન એટલે આવી રીતના આવશે, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ગેટ ઇટ? એટલે અહીંયા આવશે √2. અહીંયા વર્ગ છે તો g ને એમ જ રાખો, આ પણ 1 R સ્ક્વેર √2 નો વર્ગ એટલે અહીંયા આવશે g/2. રાઈટ? g/2, g ની વેલ્યુ તમને ખબર છે. ઓકે, ધારો કે આની દિશા મેળવવાની કીધી, સમજો. ઓકે, પર્સનલ બળ મેળવવાનું કીધું, 1/2 વડે લાગતું બળ મેળવો.
તો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો. અહીંયા આવશે R2 માઇનસ R1 નો ઘન અને અહીંયા આવશે R2 માઇનસ R1. ચાલો G ને એમ જ રહેવા દઈએ. પહેલું 1 કિલોગ્રામ, બીજું 1 કિલોગ્રામ. R2 માઇનસ R1 ઉપરથી તમે મેળવેલું છે એનો ઘન. હવે જુઓ R2 માઇનસ R1 જુઓ એને તમે R કીધું છે. R2 માઇનસ R1 ને R કીધું છે. એનો વર્ગ કરો. સોરી, તમારે ઘન મેળવો છે, અહીંયા ઘન કરશો તો આ 2 ની છે ને 1/2 ઘાત તો કહેવાય જ, √2 એટલે. તો એને ઘન કરશો એટલે 3/2 થઈ જશે. તો અહીંયા આવશે R3/2 અને અહીંયા આખો સદિશ આવશે. જુઓ R2 માઇનસ R1 એટલે 0 1 1. Is that clear? Ready? Get this? ઓકે. હવે R તરીકે શું છે? R તરીકે R2 માઇનસ R1 એટલે અહીંયા 2 ની 3/2 ઘાત. તમારે બળનું માન મેળવવું હોય તો જુઓ આ બળનું માન. તો આ G ની 2/3 ઘાત એમ જ રહેશે. આનું મૂલ્ય આવશે 0 નો વર્ગ, 1 નો વર્ગ, 1 નો વર્ગ. અહીંયા આવશે G, અહીંયા 2/3/2, અહીંયા √2, આનું મૂલ્ય √2. હવે √2 એટલે 2 ની હાફ ઘાત. તો અહીંયા નીચે 2 ની હાફ ઘાત ને ઉપર 2 ની હાફ ઘાત જશે. ગેટ ઇટ? જુઓ ચાલો, નીચેનું પદ છે ને હું આવી રીતના લખી શકું 2, ઉપરનું પદ છે ને હું આમ લખી શકું. તો બંને નીકળી જાય તો ફરી પાછો આન્સર G/2 આવી ગયો. ઓકે. દિશા મેળવો હોય ને, સદિશ મેળવો હોય તો આ સદિશ સ્વરૂપે આ સૂત્રનો ઉપયોગ કરવો અને મૂલ્ય મેળવવું હોય તો બંને વચ્ચેથી કોઈ પણ એક અંતર R લઈ લેવાનું. R2 માઇનસ R1 કે R1 માઇનસ R2. ઓકે. તો આ રીતના પણ ગણાય. તો જ્યારે ભાઈ સ્થાન છે ને, કણોના સ્થાન સદિશ સ્વરૂપે આપેલા હોય, યામ સ્વરૂપે, ત્યારે તમે સદિશના સૂત્રનો ઉપયોગ કરી શકો છો. રાઈટ છે વાત? ઓકે છે? ક્લિયર? ચલો જુઓ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. તમને એક સમબાજુ ત્રિકોણ આપેલું છે અને દરેક શિરોબિંદુ પર m દળના કણો છે. તો આમાં તમને જણાવવાનું કીધું છે કોઈ એક શિરોબિંદુ પર લાગતું ગુરુત્વાકર્ષણ. ભાઈ એક શિરોબિંદુ પર m દળનો કણ છે. હવે જરાક ધ્યાનથી જુઓ. આ m દળનો કણ છે ને, એના પહેલો કણ છે ઉપરનો, જુઓ એ આમ ખેંચશે, આમ બળ લગાડશે અને એ બળ તમે કહી શકશો Gmm/d². ભાઈ Gm1 m2/r². G m1 તરીકે m, m2 તરીકે m અને r તરીકે d. ઓકે. હવે આ શિરોબિંદુ પર કોઈ પણ શિરોબિંદુ લઈ શકો, ઉપરનું, નીચેનું, સાઈડ પરનું. હવે આ m દળનો કણ છે એને આ 2 નંબરનો કણ આમ બળ લગાડશે, એ પણ એટલું જ આવશે f. અને આ બંને બળો વચ્ચેનો ખૂણો થીટા જે 60 આવશે, કેમ કે સમબાજુ ત્રિકોણ થઈ જશે. તો પરિણામી બળ તમે એક સૂત્ર શીખી ગયા છો, 2 સદિશો હોય a + b. ઓકે. તો એનું મૂલ્ય મેળવવા માટેની રીત √a² + b² + 2ab cos θ. તો અહીંયા તમારા બંને બળો સરખા છે એટલે પરિણામી બળને હું f' કહી દઉં છું. પહેલું બળ a તરીકે તમારું f આવશે એટલે f², બીજું બળ b તરીકે f આવશે એટલે f². 2 ગુણ્યા પહેલું બીજું એટલે f². cos 60 અને cos 60 એટલે 1/2 એટલે આ જાય. તો અહીંયા આવશે √3f, પણ તમે f તરીકે લખી શકો છો Gm²/d². રાઈટ? તો આવી રીતના મેળવાય છે. સદિશનો ઉપયોગ થયો. એકદમ ક્લિયર છે? આર યુ શ્યોર? ખબર પડી છે? દિમાગમાં જાય છે વાત? હા સર. આગળ ચલો જુઓ, નેક્સ્ટ MCQ. ભાઈ તમને એક તંત્ર આપેલું છે ને m દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ભાઈ m દળ. હવે m દળ તમને ટાર્ગેટ બનશે, આ તમારો ટાર્ગેટ. ઓકે. એની સિવાયના 2 કણો, એક આ 1 અને એક આ 2. ક્લિયર? તો 1 નંબરનો કણ છે ને આ m ઉપર આમ બળ લગાડશે, જેને તમે f1 કહેશો. ઓકે. તો તમારા f1 નું મૂલ્ય આવશે G1 લગાડે છે એટલે 1 નું દળ 2m, m ઉપર લાગે છે એટલે 2 નું દળ m2 એટલે m નું દળ m, અને અંતર 2 વચ્ચેનું અંતર d આપેલું છે એટલે d². અને આ તરફ આવશે ઋણ x દિશામાં. બરાબર છે? એટલે દિશા જો મેં આ ડાબી તરફ લીધું, ડાબી તરફ ઋણ x દિશામાં લાગશે. ચાલો હવે 2 નંબરનો કણ જુઓ. 2 નંબરનો કણ a1 પર એટલે કે m દળ ઉપર આ તરફ બળ લગાડશે આકર્ષણ f2. તો f2 નું બળ G, m1 તરીકે 3m, m2 તરીકે m, અને બંને વચ્ચેનું અંતર જુઓ 2 અને m વચ્ચેનું અંતર એટલે કે 3m અને m વચ્ચેનું અંતર 2d એનો વર્ગ એટલે 4d². અને આ પણ ઋણ x દિશામાં. તો મને કહો બંને બળ એક જ દિશામાં મળ્યા તો પરિણામી બળનો સીધો સરવાળો થાય. જો એક જ દિશામાં છે, 2 સદિશો વચ્ચે ખૂણો બને તો આગળની રૂલનો ઉપયોગ કરો.
એક જ દિશામાં હોય તો સામાન્ય સરવાળો કરો, સામાન્ય બીજગણિતની જેમ, અને બંને ઋણ દિશામાં છે તો તમારો પરિણામ પણ ઋણ x દિશામાં આવશે. ઓકે, ક્લિયર? ચાલો ઉપર અને નીચેથી કોમન કાઢો. તો જુઓ આ બંને પદમાં f1 અને f2 માંથી કોમન નીકળશે gm²/d². 1 માં બાકી રહેશે 2 અને 2 માં બાકી રહેશે 3/4. ઓકે, સાદરૂપ આપો. gm²/d². 4 દુ 8, 8 ને 3 11, 11/4. ધીસ ઇઝ યોર આન્સર અને ઋણ x દિશામાં એ લખેલું છે. આઈડિયા આવે છે? સમજ પડે છે? ક્લિયર છે? ઓકે છે? ઓકે, તો આને એક પ્રકારનો સંપાતપણાનો રૂલ કહેવાય. સંપાતપણાનો રૂલ એટલે શું? ભાઈ 2 કણો હોય તો ગુરુત્વાકર્ષણ બળ તમે શોધી લીધું, પણ 3 કણો કે 3 કરતા વધારે કણો હોય તો જે કણો પર બળ લગાડવાનું છે, લાગે છે, ઓકે, એની સિવાયના જેટલા કણો છે એ બધા બળો લેવાના અને એનો સદિશ સરવાળો કરો. રાઈટ? અને સંપાતપણાનો રૂલ કહેવાય. ઓકે, જે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી લાગી જાય છે પણ તમને ખબર નથી રહેતી. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. બાકીની વાત નવા લેક્ચરમાં. ઓકે, તો નવા લેક્ચરમાં નવી વાતો સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.